સ્વાગત છે આપનું. ગુડ આફ્ટરનૂન. હું યશ આપની સાથે. ઓપનિંગ કેપિટલમાં આજે આપણે ચર્ચા કરીશું, ખાસ ક્લોઝિંગ કેપિટલની અંદર અત્યારે આપણે ચર્ચા કરવાના છીએ ભારતીય માર્કેટ્સના ક્લોઝિંગની અને જે એક્સપાયરીની સ્પેસિફિક મૂવ્સ તમને જોવા મળી રહી છે બધા પર નજર કરીશું. એક્સપાયરી સ્પેસિફિક મૂવ્સ પર નજર કરીએ. સૌથી પહેલાં નજર હેડલાઇન્સ પર. માર્કેટમાં ભારે ઉતાર ચઢાવ સાથે નિફ્ટી 10 અંકની નબળાઈ સાથે 22,300 પર ફ્લેટ. બેંક નિફ્ટી 250 અંકના નબળાઈ સાથે 48,000ની આસપાસ. પીએસયુ, ઓટો, રિલાયન્સથી મળ્યો માર્કેટને સપોર્ટ. ડાઉ ફ્યુચર્સમાં સુસ્તી. યુરોપિયન માર્કેટમાં 0.5% સુધીની તેજી. એશિયન માર્કેટમાં ઘટાડા સાથે લાલ નિશાનના સંકેતો ક્લોઝિંગ સમયે. 2 દિવસના ભારે ઘટાડા પછી પીએસયુ શેર્સમાં રિકવરી. કોલ ઇન્ડિયા અને બીપીસીએલ નિફ્ટીના ટોપ ગેઇનર. આરઈસી, પીએફસી, આઈજીએલ 4 થી 7% વધીને વાયદા બજારમાં સૌથી મજબૂત. મેટલ શેર્સમાં તેજીની ચમક. હિન્દુસ્તાન ઝિંક, વેદાંતા, એનએમડીસી, જેએસપીએલ, નાલ્કો, હિન્દુસ્તાન કોપરમાં 2 થી 5%નું તેજીનું એક્શન. ડોક્ટર રેડ્ડીઝ નબળાઈ પરિણામ બાદ 3% ઘટી. નિફ્ટીનો ટોપ લૂઝર. વોલ્ટાસ અને પીડીલાઇટમાં પણ 4 થી 5%ની મંદી. અને આ સરે સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજીએ કે આજે ભારતીય માર્કેટમાં શું એક્શન બની રહ્યું છે. એક વાત સ્પષ્ટ છે કે ઉપલા સ્તરોથી નફા વસૂલી હજુ પણ જોવા મળી રહી છે આપણને. આજે પણ એવું થયું છે. પણ હા, સાથે સાથે ન્યૂનતમ સ્તરોથી એક સપોર્ટ લેવાની કોશિશ પણ ભારતીય માર્કેટ્સે કરી છે, જે એવિડન્ટ આપણને જોવા મળી રહ્યું છે. તો સૌથી પહેલાં આપણે નિફ્ટીના ડેલી ચાર્ટ્સની વાત કરી લઈશું, જેમાં આપણને સમજવા મળશે કે કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયાથી ખાસ બની રહી છે. 22,300 પર વારંવાર સપોર્ટ લેવાની કોશિશ જે છે ત્યાંથી આગળ વધવાની કોશિશ થઈ રહી છે. આજે તમને કદાચ સવારે તમે ઓપનિંગ કેપિટલમાં અમારી સાથે જોડાયા હો તો યાદ હશે, આપણે એક આ બ્લેક લાઇનની વાત કરી હતી. આ લેવલ જે તમારા માટે બનતું હતું અહીંયાથી, તે હતું અહીંયાથી 22,180. આજે એકદમ બહુ મહત્વનું લેવલ જે છે તે આ તમારા માટે હતું. અને ઓલમોસ્ટ તમે જુઓ તો 185 આસપાસથી સપોર્ટ લઈ અને પછી રિકવર થયો છે નિફ્ટી. ત્યારબાદ ઉપરના સ્તરો પર 368 આ એક હર્ડલ બની ગયું. 300 ને ઉપર ક્લોઝ આપવાની કોશિશ અત્યારે જે છે તે નિફ્ટી ખાસ કરી રહ્યો છે. તો આ જે કેન્ડલ બની છે પરફેક્ટ છે. તમે જે પ્રકારે જુઓ છો 1, 2, 3, 4, 5 અને આ છઠ્ઠો દિવસ છે કે જ્યાં 50 દિવસની ઈએમએથી પોતાના સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ. આ 50 દિવસની ઈએમએ જે તમારી છે તે પણ તમારી અહીંયાથી 22,236 થાય છે. એટલે આ લેવલ પણ બહુ મહત્વનું છે, જેને ઉપર આપણે ક્લોઝ થઈ રહ્યા છીએ, જે સારી વાત છે. અને ઉપર તરફનું હર્ડલ આ બની ગયું. સો આ એક મહત્વનો સપોર્ટ એરિયા હતો કે જેને આજે નિફ્ટીએ મેન્ટેન કરી રાખ્યો. તેને ઉપર પણ આપણે ગયા છીએ તો પણ તમને હર્ડલ પણ આવતું જોવા મળી રહ્યું છે. અત્યારે પણ કશમકશ ચાલી રહી છે. 300 ને પાર રહેવા માટેની. જોઈએ પછી સફળતા મળે છે કે નહીં. આવો નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ પર એક વખત નજર કરી લઈએ. 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળશે આજે દિવસની શરૂઆત થઈ અહીંયા. આ જુઓ તમે, બહુ મોટા ઘટાડા સાથે આપણે દિવસની શરૂઆત કરી. પછી સારી રિકવરી તમને આવતી જોવા મળી. પછી ફરી એકવાર જે કોઈ પણ રિકવર થયા હતા બધું જ આપણે ધોઈ નાખ્યું. અને પછી ફરી એકવાર વોલ્ટિલિટીના હિસાબથી તમને જોવા મળે છે મજબૂતી આવતી જોવા મળી, જે આપણે રેઝિસ્ટન્સ એરિયાને નજીક આવી ગયા અને પછી એને બ્રેક કરીને ઉપર પણ ગયા આપણે. જે તમારા માટે થાય છે અહીંયા 390 આસપાસના, જે આપણે 368ના ઇનફેક્ટ આજે જે હાઈ બન્યા છે તે. તો આ 368ના ટોપ બનાવ્યા બાદ ફરી એકવાર શાર્પ વેચવાલી અને પછી હવે સપોર્ટ આસપાસથી 300 ને ઉપર આપણે નીકળી ગયા છીએ, જે તમારા માટે આ લેવલ થાય. સો અત્યારે હવે આપણે ફરી એકવાર અહીંયા આગળ કારોબાર કરી રહ્યા છીએ. જે 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમે જુઓ થોડી એવી રિકવરી, પણ સફળતા મળી નથી રહી નિફ્ટીને. ઇવન તમે બેંક નિફ્ટી જુઓ, કશમકશ ચાલી રહી છે. 48,000ની જે હું આગળ વાત કરીશ, પણ અત્યારે ફિલહાલ કોશિશ વારંવાર થઈ રહી છે કે 300 ને નીચે જ આપણે લાવીએ. સો આના પર આપણે એક્સપર્ટ સાથે ચર્ચા કરીશું. ખાસ ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી જે છે તે ખાસ તમે નજર કરો અહીંયાથી તો તમને જોવા મળશે પર્ટિક્યુલરલી આ જે 300નું લેવલ છે આ બહુ મહત્વની જગ્યા પર આવીને ઊભું છે. 300નું ઉપર તમને કોલ રાઇટર્સ જુઓ તો ઓલમોસ્ટ ખાસ કહી શકાય 65 લાખ આસપાસ. 65 લાખના તમને ઓઆઈ કોલમાં જોવા મળી રહ્યા છે. સામે પુટના પણ 60 લાખ પ્લસના ઓઆઈ જોવા મળી રહ્યા છે. એટલે ફાઇટ અહીંયા ચાલી રહી છે 22,300 પર. 250 અને 200 સપોર્ટ એરિયા તરીકે જરૂર આવ્યા છે. અને આ તરફ બહુ મોટી ચેલેન્જ હવે તમારા માટે 400 બની ગઈ. આ 500માં પણ તમે જુઓ છો કે હવે 1 કરોડની નજીક હવે પહોંચી ગયા છીએ ઓલમોસ્ટ. અહીંયા પણ તમે જોશો તો ઓલમોસ્ટ 95 લાખ અથવા તો 1 કરોડ આસપાસના તમને અહીંયા પણ ઓઆઈ
જોવા મળી જ રહ્યા છે. સો આ બે ચેલેન્જ છે તમારા માટે થઈને 400 અને 500. આ તરફ તમને 300માં હજુ પણ ફાઇટ જોવા મળે છે. સો આવતીકાલની એક્સપાયરી ઇન્ટરેસ્ટિંગ રહેશે. આ તરફ તમે નજર કરી લો ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં તમને આજે 200માં એડિશન જોવા મળશે. 200ના સ્ટ્રાઇક પ્રાઇસ પર સારું એવું એડિશન આજે થયું છે, જે કુશન તરીકે કામ કરી ગયું. ઓલમોસ્ટ 35-40 લાખ આસપાસના ઓઆઈ આજના દિવસે પુટમાં આવ્યા છે, જે તમારા માટે સારી વાત ગણાશે. આ તરફ 400 તમે જુઓ છો ચેલેન્જ તો છે જ, અને 300માં બીજું થોડું એડિશન તમને આજના દિવસે થતું જોવા મળ્યું છે, 25 લાખ આસપાસનું અહીંયા. સો આવી સ્થિતિમાં નિફ્ટીનું સેટઅપ ઓવરઓલ બની જાય છે. આવો બેંક નિફ્ટી એક્સપાયરીનો દિવસ છે, કઈ રીતે પહેલાં તો ડેઇલી ચાર્ટ્સ બની રહ્યા છે તે ખાસ સમજવું જરૂરી બને. આ તમારા માટે થઈને ડેઇલી ચાર્ટ્સ બની ગયા. આજની રેન્જ જુઓ તમે, 48,223 ઉપરની તરફ અહીંયાથી ખાસ આપણે જોયું, અને ન્યૂનતમ સરોપર 47,851 આપણે જોયું છે. અહીંયાથી ખાસ આ લેવલ એટલે 50 દિવસની ઈએમએને હજુ પણ આપણે રિસ્પેક્ટ આપી રહ્યા છીએ, જે તમારા માટે મહત્વનું લેવલ સપોર્ટ એરિયા તરીકે થાય છે 47,714. આ બહુ મહત્વનું લેવલ છે તમારા માટે થઈને, જેને જાળવી રાખવું બેંક નિફ્ટી માટે બહુ જરૂરી બની ગયું છે. ઉપરના સ્તરો પર 48,000 એક સીલિંગ છે, અને આજ તમે જુઓ આજે આપણે વારંવાર કોશિશ કરી રહ્યા છીએ કે તેને ઉપર જઈએ, પણ સફળતા સોફાર મળી નથી રહી. અત્યારે પણ 48,000ને નીચે છીએ, એટલે ઉપર 48,200 આજનું દિવસનું ટોપ છે અહીંયા આગળ, અને આ 48,000 અત્યારે ચેલેન્જ તમારા માટે બનતી જોવા મળી રહી છે. તો પર્ટિક્યુલરલી આ બે લેવલ્સ ખાસ આ એક બહુ મહત્વનો સપોર્ટ છે. ક્લોઝિંગ બેઝિસ પર આને જાળવવા પર થોડું ઘણું એક કુશન સપોર્ટ લેવાની કોશિશ આજે બેંક નિફ્ટીએ કરી, તેમાં આપણે માની શકીએ. અને નિફ્ટી માટે પણ આપણે 180ની વાત કરી હતી. તો બેંક નિફ્ટીમાં એક્સપાયરી સ્પેસિફિક મૂવ્સ ચાલી રહ્યા છે. આવો 15 મિનિટના ચાર્ટ પર તમને કયા પ્રકારની વોલ્ટિલિટી આજે જોવા મળી છે એ બતાવીએ, બિકોઝ બહુ જબરદસ્ત એક્શન આવ્યું. તમે જુઓ સૌથી પહેલાં અહીંયા આપણે ઓપન થયા હતા, ઘટાડા સાથે ઓપન થયા, પછી ખુલ્યા, તેજી થોડી મજબૂતી આવી. બીજી પણ તમે 15 મિનિટની કેન્ડલ જુઓ છો તે મજબૂતી સાથેની, પછી તમને વેચવાલી આવતી જોવા મળી. પછી અહીંયાથી આગળ જેમ નિફ્ટીમાં આપણે જોયું, થોડા સપોર્ટ લઈને પછી ઉપર આવ્યા, પછી તેજી સારી એવી જોવા મળી, અને કન્સોલિડેશન અહીંયાથી આગળ આ ટ્રાયંગલ ઝોનમાં તમને બને છે, અને પછી ફરી એકવાર વેચવાલી. અત્યારે 48,000ની આસપાસ છીએ આપણે. સો એ લેવલ તમારું જે છે તે અહીંયા આગળથી થાય છે. સો હવે આ લેવલની આસપાસ કોશિશ થઈ રહી છે. આ બંને ઉપર નીચે પ્લસ માઇનસ તમે થોડા જુઓ છો. અત્યારે પણ જો આપણે વાત કરીએ છીએ તો યસ એ જ પ્રમાણે 48,000ની ફાઇટ હજુ પણ યથાવત છે, એટલે કોઈ ખાસ સફળતા મળી નથી. થોડું કન્સોલિડેશન પણ માર્કેટમાં જરૂરી છે, અને એવું જ આપણને થતું જોવા મળી રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ ફટાફટ. આમ તો કોઈ બહુ મતલબ નથી, બિકોઝ હવે એક્સપાયરીનો દિવસ છે, એટલે જબરદસ્ત એક્શન તમને અહીંયા બનતું જોવા મળી જ રહ્યું હશે. એક વખત નજર કરી લો, જુઓ 48,000 પર ફાઇટ થઈ રહી છે. અપડેટેડ હોય પણ હું તમને સાથે કહી દઉં, અને તમે જુઓ કે ખાસ આજે બહુ મેજર એડિશન આ 200 અને 100 એમાં જોવા મળ્યું છે. 300 અને 400માં તો ઓઆઈ હતા જ, પણ આજે બહુ જ સારું એડિશન જે છે તે તમને અહીંયા આવતું જોવા મળ્યું. ઇવન 48,000 પર પણ તમને ધીરે ધીરે જેમ બેંક નિફ્ટી નીચે આવતો ગયો એમ કોલ રાઇટર્સે અહીંયાથી જે છે તે પકડ પોતાની બહુ હાર્ડ કરી દીધી. તો આવી સ્થિતિમાં ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી હું લાઈવ આંકડાઓ જોઉં છું. 1,32 લાખ પુટ છે અહીંયા, અને સામે કોલ છે તે 87 લાખ આસપાસના છે. આ 48,000 પર 48,100 પર 1,40 લાખ છે અહીંયા. સો આ 1,40 લાખ બહુ મોટી ચેલેન્જ બને છે, એટલે જ 48,000ને ઉપર પણ નથી ટકી રહ્યા આપણે. એટલા માટે જ એક ચેલેન્જ બનતું તમને જોવા મળી રહ્યું છે. આ તરફ નજર કરો, ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ ફટાફટ નજર કરી લઈએ. આજનું એડિશન 1,06 લાખનું તમને જોવા મળશે, તે છે અહીંયા ઓલમોસ્ટ. હવે જે અપડેટેડ આંકડો છે તે આ પ્રમાણે અહીંયા, અને આ સાથે જ તમે જુઓ પુટની સામે કોલમાં 1,40 લાખની સામે 1,36 લાખનું એડિશન તમને અહીંયા જોવા મળે છે. સો 48,148,000ની નેટ ફાઇટ તમને જોવા મળી રહી છે. આ છે બેંક નિફ્ટી. તો આપણે નિફ્ટી બેંક નિફ્ટી બંનેની વાત કરી લીધી ક્લિયરલી. હવે એક વિરામનો સમય થઈ ગયો છે, બ્રેક લઈ લઈશું, અને બ્રેક બાદ આપણે ચર્ચા કરીશું આપણે એક્સપર્ટ સાથે કયા પ્રકારનું સેટઅપ બની રહ્યું છે. બધા આપણે નજર કરીએ બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ હવે ભારતીય માર્કેટ્સમાં ઓવરઓલ વોલ્ટિલિટી યથાવત છે. અત્યારે ફરી જુઓ તમે 22,300ને નીચે આપણે આવી ગયા. 48,000 તો ડેફિનેટલી રિજેક્ટ થઈ જ રહ્યું છે. બધું વાતચીત કરીએ. આપણી સાથે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે જેનમ બ્રોકિંગના વિનીત શાહ અને માર્કેટ એક્સપર્ટ અને nimeshthakar.comના નિમેશ ઠાકર. આપ બંનેનું સ્વાગત. સૌથી પહેલાં ગુડ આફ્ટરનૂન. સેટઅપ સમજવાની કોશિશ કરીએ. ઓવરઓલ ઉપલા સ્તરોથી વારંવાર વેચવાલી આટલા દિવસોથી જોઈ જ રહ્યા હતા, હજુ પણ આજે યથાવત છે. નિમેશ, પહેલાં તો સેટઅપની વાત કરી લઈએ, કઈ રીતે જુઓ છો? વેરી ગુડ આફ્ટરનૂન. યસ, માર્કેટની અંદર જેવું કે ગઈકાલે આપણે એક સારું કરેક્શન જેવું પ્રોફિટ બુકિંગ આવ્યું. પર્ટિક્યુલરલી હવે આવતા 3 ફેઝ માર્કેટના જોઈએ તો 13 તારીખે પાછું ફેઝ 4નું ઇલેક્શન છે અને 20ના છે. આઈ થિંક માર્કેટની અંદર આ મે મહિનો જે છે એમાં વોલેટિલિટી કન્ટિન્યુ રહેશે એવા ચાન્સીસ દેખાઈ રહ્યા છે.
પર્ટિક્યુલરલી માર્કેટ ઇલેક્શન પર્સન્ટેજને લઈને અને વોટિંગ ટર્નઆઉટ રેશિયો ઉપર જે છે ખાસ ફોકસ કરી રહ્યું છે. જેવું મને લાગે છે કે 60% કે એના કરતાં કોઈ ઓછું વોટિંગ ટર્નઆઉટ થશે તો ડેફિનેટલી એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ આવશે માર્કેટની. પ્લસ તમે રિઝલ્ટ સિઝન જુઓ તો અત્યારે રિઝલ્ટ સિઝનની અંદર આજે આપણે જોઈ રહ્યા છીએ કે PSU બેંક્સના રિઝલ્ટ અત્યારે આવી રહ્યા છે, એકંદરે મિક્સ આવી રહ્યા છે અને એની હિસાબે સ્ટોક સ્પેસિફિક એક્શન આપણે આવી રહ્યા છે. બ્રોડર સેન્સની અંદર માર્કેટમાં વાત કરીએ તો માર્કેટની અંદર ઇન્ડિયન માર્કેટ પર્ટિક્યુલર અત્યારે આપણે જે લેવલ ઉપર ટ્રેડ થઈ રહ્યા છે 22,300 નીચેની તરફ 22,100 પાસે એક સપોર્ટ એરિયા બની રહ્યા છે. નિફ્ટીની અંદર 22,100 થી 21,900 એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે અને ઉપરની તરફ વાત કરીએ તો ઉપરની તરફ 22,750 જે પ્રીવિયસલી આપણે હાઈ જોયા હતા એ લેવલ જે છે એ ધ્યાનમાં રાખવું જોઈએ શોર્ટ ટુ મીડિયમ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી. એટલે ઓલ ઓવર સ્ટ્રક્ચર જે પ્રમાણે છે સ્ટ્રક્ચર એટલું કોઈ ખરાબી નથી. ડેફિનેટલી વીકલી ચાર્ટ્સ ઉપર થોડું ટ્રેન્ડ રિવર્સલના સંકેત બની રહ્યા છે પરંતુ હજુ પણ એનું કન્ફર્મેશન નથી આવી રહ્યું. એટલે એક સાઇડવે રેન્જની અંદર માર્કેટ રહે એવા ચાન્સીસ વધારે દેખાઈ રહ્યા છે, પર્ટિક્યુલરલી એક સપ્તાહને ધ્યાનમાં રાખીએ. ડેફિનેટલી તો આ એક રેન્જ બનતી અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. વિનીત, આપનું પણ સ્વાગત. ગુડ આફ્ટરનૂન. 48,000 બહુ કોશિશ કરી રહ્યું છે બેંક નિફ્ટી, પણ સો ફાર સફળતા નથી. આજે HDFC બેંકે પણ સાથ નથી આપ્યો. ઇવન હવે PSU બેંક્સ છેલ્લે થોડા પ્રોફિટ બુક બતાવી રહ્યા છે, કેમ કે SBIના રિઝલ્ટ્સ આપણે એન્ટિસિપેટ કરી રહ્યા છીએ અને પહેલાં હવે SBI પણ થોડું પ્રોફિટ બુકિંગ બતાવે છે આજના જે હાઈઝ હતા ત્યાંથી. પણ પરિસ્થિતિ થોડું સમજી લઈએ. બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી વધુ વોલેટાઇલ છે અને નિફ્ટી પણ આવતીકાલે એક્સપાયરી બતાવશે. વિનીત. જી, ગુડ આફ્ટરનૂન. લગભગ 48,000ની આસપાસમાં બેંક નિફ્ટી અત્યારે ટ્રેડ કરી રહી છે અને મારું અનુમાન એવું લાગી રહ્યું છે કે અહીંથી એક તમે બેઝ બનાવવાની કોશિશ કરે છે. તમે લોંગ કરવાની અહીંથી મારી સલાહ રહેશે. લગભગ 47,700ની આસપાસમાં સારો એવો સપોર્ટ છે. હું જે વાત કરી રહ્યો છું તે બેંક નિફ્ટી સ્પોટ લેવલની વાત કરી રહ્યો છું. 47,700ની આસપાસમાં સારો એવો સપોર્ટ છે અને નિયર ટર્મમાં બ્રેક નહીં કરશે. નો ડાઉટ ઇલેક્શન વાળું મંચ છે અને વોટિંગ પર્સન્ટેજના હિસાબે માર્કેટ વોલેટાઇલ રહેશે ડેફિનેટલી, પરંતુ બેઝ બને છે અને જે ટોપ પરથી ઓલ ટાઈમ હાઈથી જે પ્રોફિટ બુકિંગ આવવાનું હતું મને લાગી રહ્યું છે કે ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે. તો તમે હું અગ્રેસિવલી તો નહીં કહીશ, પરંતુ તમે એક વખત સ્ટાર્ટિંગ કરી શકો છો. 50% એટલીસ્ટ જે તમે ફંડ ઇન્ફ્યુઝ કરવા માંગો છો એના 50% તમે અહીંથી લોંગ કરી શકો છો અને 50% અગર આજના મતલબ આવતીકાલે અગર જો આજના હાઈની ઉપર ટ્રેડ કરે છે તો એ ટાઈમે તમે થોડું અગ્રેસિવલી બાય કરી શકો છો અને આ રીતના તમે પોઝિશન બનાવી શકો છો. બાકી ઓવરઓલ મને માર્કેટમાં હવે મતલબ કોઈ લાંબુ કરેક્શન હોય અત્યારે ઇલેક્શનના મતલબ રિઝલ્ટના પહેલા મને એવું કંઈ જણાતું નથી. તો અહીંથી લોંગ કરવાની મારી સલાહ રહેશે. ક્લિયરલી તો લોંગ કરવાની જ સલાહ અહીંયાથી ખાસ હવે બનતી જોવા મળી રહી છે. નજર આપણે સૌ કોઈએ રાખવાની રહેશે. પણ આગળ વધીએ અને હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીએ એ પહેલાં આપણે તમારા પિક્સ જાણી લઈએ, બિકોઝ માર્કેટ હજુ પણ ઓપરેટ કરી રહ્યા છે. મીનવાઇલ નિમેશ, પહેલાં આપના પાસે આવીએ. સૌથી પહેલી પસંદગી આપની અને કયા કાઉન્ટર પર નજર રાખી રહ્યા છો? યસ, મારું માનવું છે કે ડીમાર્ટ એક એવું કાઉન્ટર છે કે જે એક ડિફેન્સિવ બેટ પણ કહી શકાય ને. સ્ટોકની અંદર જે પરિણામો આવ્યા હતા એકંદરે સારા પરિણામો ન કહી શકાય, પરંતુ એવરેજ પરિણામો આવ્યા હતા. પરંતુ આગળ જતા જ્યારે માર્કેટની અંદર વોલેટાલિટી આપણે જોઈ રહ્યા છીએ ત્યારે હું થોડું સેફ બેટ લેવાનું પસંદ કરીશ અને ડીમાર્ટ મને લાગે છે કે એક સ્ટ્રક્ચર વાઇઝ પણ ઘણો સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે અને પરિણામો પણ આવી ગયા છે. એટલે પરિણામોની વોલેટાલિટી પણ સ્ટોકની અંદર જતી રહી છે. આજે ઓલમોસ્ટ 3%ની તેજી સ્ટોકમાં દેખાઈ રહી છે. મારું માનવું છે કે ડીમાર્ટની અંદર જો અહીંથી મોમેન્ટમ ક્રિએટ થશે તો શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર 5,500 સુધીના લક્ષ્યાંક આવી શકે એવી સંભાવના દેખાઈ રહી છે. ડીમાર્ટની અંદર હું ખરીદી કરવાની સલાહ આપીશ. નીચેની તરફ 4,450નો એક સ્ટોપ લોસ રાખીને અને ઉપરમાં 5,500 સુધીના લક્ષ્યાંક આવી શકે છે. 5500ના ટાર્ગેટ માટે ડીમાર્ટ ખરીદવાની સલાહ, 4450ના સ્ટોપ લોસ સાથે નજર રાખવાની રહેશે. વિનીત, આપની નજર ક્યાં છે? જી, મને એક વિગાર્ડ સારો લાગી રહ્યો છે. વિગાર્ડ લગભગ 353ની આસપાસમાં ટ્રેડ કરી રહ્યો છે અને 393 393ના ફર્સ્ટ ટાર્ગેટ છે અને લોઅર સાઈડમાં મારો એક સ્ટોપ લોસ બને છે 330નો. 330ના સ્ટોપ લોસથી તમે વિગાર્ડ બાય કરવાની સલાહ રહેશે. 393ના ટાર્ગેટ છે. 303. તમે બ્લુ ડાર્ટની વાત કરી રહ્યા છો, રાઈટ? વી ગાર્ડ, ઓકે. વી ગાર્ડની વાત થઈ રહી છે અહીંયાથી. યસ સર. જી, 353-54 ચાલી રહ્યો છે. 330નો સ્ટોપ લોસ અને આગળ પછી તમને આગળ ટાર્ગેટ્સ બની ગયા છે અહીંયાથી. સર, ટાર્ગેટ રિપીટ કરશો પ્લીઝ એક વખત?
₹393 ફર્સ્ટ ટાર્ગેટ છે યસ, અને ₹420 સેકન્ડ ટાર્ગેટ છે. 393 420 બે ટાર્ગેટ્સ અહીંયાથી વી ગાર્ડ તમને ખરીદવાની સલાહ 330ના સ્ટોપ લોસ સાથે. તો આ બે રેકમેન્ડેશન્સ આપણા એક્સપર્ટ તરફથી ડીમાર્ટ અને વી ગાર્ડ બંને પર નજર રાખવાની રહેશે. ટાર્ગેટ અને સ્ટોપ લોસ તમારા સ્ક્રીન પર નજર રાખો. તો આગળ વધીએ અને હવે સ્ટોક સ્પેસિફિક સૌથી પહેલાં તો આપણા સૌ કોઈની નજર જશે તો અહીંયાથી હોવી જોઈએ આઈઆરબી ઇન્ફ્રા પર, કેમ કે નંબર્સ અને નંબર્સ બાદનું રિએક્શન સ્ટોકમાં જબરદસ્ત છે. નંબર્સ પહેલાં જોઈ લો તમે 45.1% નફો વધી ગયો, 188.9 કરોડ, આવક કંઈક 27.2% વધીને 2061 કરોડ રૂપિયા થઈ છે. ઓપરેટિંગ માર્જિન્સ નબળા છે, જેવી જે જોઈન્ટ વેન્ચરની લોસ છે તે બાદ કંપનીની ટોપ લાઇન અને જે અન્ય આવક છે પર્ટિક્યુલરલી ત્યાંથી સારો સપોર્ટ છે. CLSA બાય રેટિંગ રાખી રહ્યું છે, ટાર્ગેટ એમણે 81ના આપ્યા છે. આ બધાનું પણ એક્શન અમને અહીંયા જોવા મળશે. તો વિનીત, આઈઆરબી ઇન્ફ્રાની સાથે ચર્ચાની શરૂઆત કરીએ આપણે. જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે સ્ટોકમાં, સારા નંબર્સ આવ્યા છે, રિપોર્ટ પણ જોવા મળી રહ્યો છે CLSA તરફથી. જી, આઈઆરબી કરન્ટલી 67-68 ના લેવલ ચાલી રહ્યું છે અને ઘણા સમયથી સાઇડવેઝમાં છે અને લાગી રહ્યું છે કે હવે એક અહીંથી મોમેન્ટમની પોસિબલ છે કે આવનારા 1 થી 2 ટ્રેડિંગ સેશનમાં અહીંથી મોમેન્ટમ પકડે. ઘણા દિવસથી તમે અગર જો હું છેલ્લા 3 થી 4 મહિનાના અગર ડેઇલી ચાર્ટ જોઉં છું તો મને એક ઘણી જ્યારે પણ 20 ડેઝ 21 ડેઝની ઈએમએ પર આવે છે તો ત્યાંથી ફરીને બાઉન્સ લે છે અને ઘણા લાંબા સમયથી એને બ્રેક નથી કરી. તો મારો વ્યૂ અહીંથી બને છે કે એક મોમેન્ટમની હું થોડી વેઇટ કરીશ. લગભગ 70-72ની આસપાસમાં વિથ વોલ્યુમ અગર ક્રોસ કરે છે તો એના પછી મોમેન્ટમ પકડશે. અત્યારે માર્કેટ રેટથી હું અવોઇડ કરીશ, પરંતુ ડેફિનેટલી 71-72ની ઉપર ક્લોઝિંગ આપશે અને સારું વોલ્યુમ હશે તો એ ટાઈમે મોમેન્ટમ પકડશે. અને ઉપરની સાઈડમાં મને લાગી રહ્યું છે કે 95 આવતો એને વાર નહીં લાગે. તો લગભગ 25-27% જેવો મારો ટાર્ગેટ બને છે, પરંતુ 72ની ઉપર જ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે આઈઆરબી ઇન્ફ્રા બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્પ્લિટ બાદ જબરદસ્ત ભાગેલો છે સ્ટોક, નજર આપણે રાખવાની રહેશે. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થયો છે, વિરામ લઈ લઈએ અને વિરામ બાદ ફરી એકવાર આપણી આ ચર્ચા આગળ વધારીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ જુઓ, હજુ પણ એ જસમંજસના મૂડમાં હજુ સુધી કોઈ સ્પષ્ટ ક્લેરિટી તમને આવતી જોવા મળી નથી રહી. ક્લોઝિંગ બેઝિસ પર મહત્વના લેવલ્સની નીચે જ રહેવાની કોશિશ થઈ રહી છે. તો આવો હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચા આગળ વધારીએ. નેક્સ્ટ સ્ટોક અમારા ધ્યાન પર છે તે છે નવીન ફ્લોરિન. નવીન ફ્લોરિનમાં તમને 48.4% નફો ઘટતો જોવા મળ્યો, માત્ર 70.4 કરોડ આવી ગયા. આવક 13.6% ઘટી છે, 602 કરોડ રૂપિયા આવક થઈ છે. સ્ટોકમાં જુઓ તમે, તમને રિએક્શન પણ જોવા મળશે. અહીંયા કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ તરફથી રિડ્યુસનું રેટિંગ છે, 2970ના કંઈક ટાર્ગેટ્સ એમણે આપ્યા છે. મેનેજમેન્ટ જે છે તેઓ કંઈક ઇન્વેન્ટરી રિયલાઇઝેશન અને રેશનલાઇઝેશનને લઈને થોડા પ્રોબ્લેમમાં છે અને સ્પેશિયલ્ટી કેમિકલ બિઝનેસ પર આની અસર આવી છે. કેમિકલ બિઝનેસમાં આપણે જોયું છે કે ફ્લેવર થોડી ઓછી થઈ ગઈ છે. નિમેશ, આપણે નવીન ફ્લોરિનની વાત કરીએ, પરિણામ બાદ સ્ટોકમાં વોલ્ટિલિટી આજના દિવસે ડેલી ચાર્ટ્સમાં તો છે. ઓવરઓલ પરિસ્થિતિ કઈ રીતે જુઓ છો? યસ, નવીન ફ્લોરિન અગર ફંડામેન્ટલી વાત કરીએ તો એક સ્ટ્રોંગ કંપની છે. ડેફિનેટલી હમણાં થોડા સમયથી આપણે એક રેવન્યુની અંદર એક સ્ટેગ્નેશન ફીલ કરી રહ્યા છે, પરંતુ ઓલ ઓવર જોવા જઈએ તો મારું માનવું છે કે જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે આવા ખરાબ સમાચાર જ કંપનીની અંદર એક સારી એન્ટ્રી લેવાનો મોકો આપતા હોય છે. કારણ કે સારી કંપની જે કંઈ પણ હોય છે એની અંદર તમને સારા સમાચાર ઉપર ક્યારેય એક સારા વેલ્યુએશન નહીં મળે. એટલે એક ખરાબ સમાચાર આવશે જ્યારે ક્વાર્ટર રિઝલ્ટ નબળા આવશે, જ્યારે એક ક્વાર્ટર પ્રોફિટની અંદર મિસ આઉટ થશે, ત્યારે એની અંદર એક કરેક્શન આવશે ને એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી હશે. એટલે બ્રોડર સાયન્સની અંદર વાત કરીએ તો કેમિકલ સ્પેસ આખું એઝ એ ઇન્ડસ્ટ્રીઝ જોવા જાય તો છેલ્લા 1.5-2 વર્ષ થયા જે છે ક્યાંક ને ક્યાંક સ્ટ્રગલ કરી રહ્યું છે. પર્ટિક્યુલરલી નવીન ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરો બિઝનેસ જે છે એ ઓલ ઓવર ફંડામેન્ટલી જે છે ગ્રોથ પોઈન્ટ ઓફ વ્યૂથી એક સ્ટેગ્નન્ટ ફેઝની અંદર છે, પરંતુ આગળ જતા આઉટલુક જે છે એ અમારું બુલિશ છે. મારું માનવું છે કે નવીન ફ્લોરિનની અંદર જે કંઈ પણ ઘટાડો આવ્યો છે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી કન્સિડર કરવું છે. કરંટ લેવલથી મને લાગે છે કે નવીન ફ્લોરિનની અંદર દરેક ઘટાડે 3000 સુધીનો જો કોઈ પણ ડીપ આવે છે તો દરેક ઘટાડે ખરીદી કરીને ચાલુ છે. ઉપરની અંદર આવતા 1 થી 1.5 વર્ષની અંદર મને લાગે છે કે ઉપરમાં 4200-4400 સુધીના લક્ષ્યાંક આવી શકે છે, કારણ કે ફંડામેન્ટલી ઘણી જ સ્ટ્રોંગ કંપની છે અને એકાદ ક્વાર્ટરના ખરાબ રિઝલ્ટ્સ કંપનીના ફંડામેન્ટલ્સ ઉપર કોઈ ઇમ્પેક્ટ નહીં લાવી શકે. વ્યૂ બુલિશ છે. નવીન ફ્લોરિનની અંદર બાય કરવાની સલાહ છે ઘટાડે. નવીન ફ્લોરિન ઘટાડે બાય કરવાની સલાહ તમને અહીંયાથી. આજે તો સારા એવા જબરદસ્ત ચાર્ટ્સ છે. પોતાના ખાસ કહેવાય કે જે એક
50 દિવસની EMA છે ત્યાંથી સપોર્ટ લઈને ઉપર આવ્યો હતો સ્ટોક, અને ત્યારબાદ હવે અત્યારે જોઈ રહ્યા છે બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર, તો નજર રાખવાની રહેશે. આગળ વધીએ, બીજા સ્ટોક્સ L&T ખાસ ફોકસ છે, કારણ કે પરિણામો તો એન્ટિસિપેટ કરી રહ્યા છીએ આપણે, પણ આ સિવાય એક સમાચાર પણ છે. ભારત અને વિદેશમાં બધું મળીને કંઈક 5 થી 10,000 કરોડની રેન્જમાં પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન એટલે કે TND જેને કહેવામાં આવે છે તેના માટેના ઓર્ડર મળ્યા, અને 1% આસપાસની તેજી પરિણામ પહેલાં આપણને જોવા મળેલી છે. તો એક વખત નજર કરી લઈએ L&T યુનિટ, તમારા સાથે ચર્ચા કરીએ. ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે તમને? જી લગભગ L&T લગભગ 3485-86 રૂપિયા ચાલી રહ્યો છે, અને મારો વ્યૂ અહીંથી પોઝિટિવ બની રહ્યો છે. લગભગ એક 3350 રૂપિયાનો સારો એવો સપોર્ટ છે, અને લાગતું નથી કે નિયર ટર્મમાં એ બ્રેક થાય, તો 3350 રૂપિયાના સ્ટોપ લોસથી તમે લોંગ કરી શકો છો. અને મારી ઉપરની સાઈડમાં મને લાગી રહ્યું છે કે ખૂબ જ આપણે 3820 રૂપિયાનો એક ફર્સ્ટ ટાર્ગેટ બને છે. 3820 નો ટાર્ગેટ માટે તમે લોંગ કરી શકો છો, અને નીચેની સાઈડમાં મેં જે રીતે કીધું 3350 3350 રૂપિયાનો સ્ટોપ લોસથી તમે લોંગ કરી શકો છો. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ L&T બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર, પરિણામો પણ આપણે રાહ જોઈ રહ્યા છીએ, અને એ બધા પર પણ આપણે નજર રાખવાની રહેશે. આગળ વધીએ, આજે એક સ્ટોક બહુ જબરદસ્ત એક્શનમાં છે નિમેશ, તે છે ક્રેડિટ એક્સેસ ગ્રામીણ. નફો 34% આસપાસ વધ્યો છે, અને HSBCએ કંઈક બાય રેટિંગ આપ્યું છે 1800ના ટાર્ગેટ માટે, અને માર્જિન સારા છે, ઓવરઓલ સ્પેન્ડિંગ ઓછું છે, એટલે પ્રોફિટ અનુમાનથી સારો આવ્યો તેવું એમનું કહેવું છે. તો ક્રેડિટ એક્સેસ ગ્રામીણની ખાસ વાત કરી લઈએ. પરિણામો પસંદ પડી રહ્યા છે, બ્રોકરેજ રિપોર્ટ્સ પણ આવ્યા છે સ્ટોક પર. સોરી યસ, આ સ્ટોક પર મારું કવરેજ નથી, તો એના પર વ્યૂ આપવા દીધી. ઓકે વિનીત, આપના પાસે આવ્યા આપણે ક્રેડિટ એક્સેસ ગ્રામીણ. આજે રિપોર્ટ આવ્યો છે, ઓવરઓલ ચાર્ટ્સ બઝિંગ છે, ડેલી ચાર્ટ્સમાં કંઈક એક્શન પણ તમને જોવા મળી રહ્યું છે. કઈ રીતે જુઓ છો તમે? જી લગભગ આજે ઉપરના લગભગ 1520ના લેવલ પરથી પાછું સેલિંગ આવ્યું છે, અને છેલ્લા બે અઢી મહિનાથી હું જોઉં છું કે ફેબ્રુઆરીથી કન્ટિન્યુઅસ 200 EMA ના નીચે છે, સાઇડવેઝમાં જતો રહ્યો છે. તો પોસિબલ છે કે એક મોમેન્ટમ પકડશે, પરંતુ 1550ના પહેલા એ ડિસાઇડ કરવું ખૂબ જ અર્લી હશે કે ક્યારે મોમેન્ટમ પકડશે. સલાહ એવી જ રહેશે કે 1550ના લેવલની વેઇટ કરો, એક વખત મોમેન્ટમ પકડવા દો, વોલ્યુમ આવશે, મોમેન્ટમ પકડશે તો વોલ્યુમ પણ આવશે, અને એ ટાઈમે કદાચ રેન્જમાંથી બહાર નીકળશે, પણ એ ટાઈમે આપણે ફરી રિવ્યુ કરીશું. 1550ની વેઇટ કરશું આપણે. 1550 ક્રેડિટ એક્સેસ ગ્રામીણ, તમને અહીંયાથી ખાસ રિપોર્ટ જે આવ્યા છે તેને લઈને જોવા મળી રહ્યું છે એક્શન. આગળ વધીએ, સોનાટા સોફ્ટવેર સર, આજે પરિણામોને લઈને બહુ ખરાબ નિમેશ ઇમ્પેક્ટ જે છે તે સ્ટોકમાં જોવા મળી રહી છે. 3% આસપાસ નફો ઘટ્યો, કંઈક 110 કરોડ થયો છે, આવક 14.53% વધી છે, પણ એક રિપોર્ટ આવ્યો છે HDFC સિક્યુરિટીઝ તરફથી. તેમણે કહ્યું કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર માર્જિન 350 બેઝિસ પોઈન્ટ ઘટી ગયા, જે અનુમાનથી બહુ વધારે પરિસ્થિતિ ખરાબ છે. પ્લસ જે લાર્જ ડીલ થવી જોઈતી હતી તેમાં કંઈક ડિલે ચાલે છે, અને જે રેમ્પઅપ આવવું જોઈતું હતું સ્ટોકમાં તે પણ મોડું છે, આથી આવકને મોટી અસર પહોંચી છે. તો HDFC સિક્યુરિટીઝે એડ રેટિંગ જરૂર રાખ્યું છે 610ના ટાર્ગેટ્સ માટે થઈને, પણ સ્ટોક તમે જુઓ તો આજે નિફ્ટી 500નો ટોપ લૂઝર છે, 569થી 530ની કંઈક રેન્જ બની હતી. નિમેશ? યસ, જો આપણે સોનાટા સોફ્ટવેરના છેલ્લા 3 વર્ષના તમે ક્વાર્ટરલી રિઝલ્ટ જુઓ તો માર્જિન્સની અંદર ઘણી બધી વખત આવી ઉથલપાથલ જોવા મળી છે, અને માર્જિન્સમાં વોલેટિલિટી ખૂબ જ જોવા મળી રહી છે આ કાઉન્ટરની અંદર. જે પ્રમાણે રિઝલ્ટ આપ્યા છે, ડેફિનેટલી આઈટી સ્પેસની અંદર એક વીક રિઝલ્ટનું અનુમાન હતું, પરંતુ હિસ્ટોરિકલ જોવા જઈએ તો માર્ચ ક્વાર્ટરના રિઝલ્ટ કંપનીની જે સાયકલ છે એમાં નોર્મલી વીક આવતા હોય છે. મારું માનવું છે કે સ્ટોકની અંદર જે પ્રમાણે હિટ થયું છે માર્જિનને, ડેફિનેટલી એક શોર્ટ ટર્મ ઇમ્પેક્ટ આવી શકે છે, પરંતુ જો સ્ટોક નીચેની તરફ ક્યાંય 500થી 480ની રેન્જમાં ક્યાંય આવે છે, આઈ થિંક એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા પાસે પણ સ્ટોક રહેશે, અને ત્યાંથી મારું માનવું છે કે સ્ટોકની અંદર એક ટ્રેન્ડ રિવર્સલના સંકેત જોવા મળી શકે છે. એટલે વ્યૂ કરંટ લેવલથી જે છે એ ટ્રેન્ડ રિવર્સલનો છે, અને જો 500ના લેવલની આસપાસ ક્યાંય ટ્રેન્ડ રિવર્સલના સંકેત મળે છે, આઈ થિંક આ કાઉન્ટરની અંદર એક વખત કોન્ટ્રા કોલ લઈ અને ખરીદી કરવાની સલાહ રહેશે. ઉપરની તરફ ફરીથી 680થી 700 રૂપિયા સુધીના લક્ષ્યાંક આવતા એક વર્ષની અંદર આવે એવી પોસિબિલિટી બની રહી છે, એટલે એક કોન્ટ્રા કોલ લેવાની છે, પરંતુ ટ્રેન્ડ રિવર્સલ આવ્યા બાદ.
કોન્ટ્રા કોલ પણ ટ્રેન્ડ રિવર્સલ આવે તે પછી પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહી છે. ફાઇનલી આજે થોડું વોલ્ટિલિટી ઇન્ડેક્સે થોડું કૂલ ઓફ થવાનો મૂડ બતાવ્યો છે, પણ હજુ પણ મે મહિનામાં ઘણું બધું એક્શન તમને જોવા મળવાનું છે, તો એક પરિસ્થિતિ. પણ વિનીત, સાથે સાથે મિડ કેપ અને સ્મોલ કેપ પર તમારો શું પર્સપેક્ટિવ છે? જોઈએ આટલા નફા વસૂલી બાદ ફરી ખરીદદારીનો મૂડ આજે બનાવી લીધો છે મિડ કેપ અને સ્મોલ કેપ, અને બ્રોડર માર્કેટના ક્યુઝ થોડા ભારતીય માર્કેટને અસર પણ કરતા હોય છે, આપણા પ્રાઇમ ઇન્ડેક્સને. સર જી, છેલ્લા આપણે ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો છેલ્લા 5-7 સેશનથી ગ્લોબલ માર્કેટ બધા જ લગભગ 1%, 1.5%, એવરેજ 4 થી 5% વધ્યા છે. છેલ્લા હું વાત કરી રહી છું 6 થી 7 ટ્રેડિંગ સેશનથી, પણ આપણા માર્કેટે એની કોઈ ઇફેક્ટ આપી નથી અને કન્ટિન્યુઅસ સ્મોલ કેપ મિડ કેપમાં પ્રોફિટ બુકિંગ કન્ટિન્યુઅસ હતું. હવે ગઈકાલથી એવું લાગ્યું છે કે ગઈકાલના સેકન્ડ હાફ પછી થોડુંક એક મિડ કેપ સ્મોલ કેપમાં જે સેલિંગ હતું એ ત્યાં પોઝ થયું છે અને આજે રિવર્સલ જેવું દેખાઈ પણ રહ્યું છે. આજે અગર આપણે એડવાન્સ ડિક્લાઇન જોઈએ તો પણ લગભગ 1.5:1 નો છે, જે બહુ મતલબ મને બહુ પોઝિટિવ લાગી રહ્યો છે. અને સ્મોલ કેપ મિડ કેપમાં એક પુલ ઓફ થવું બહુ જરૂરી હતું, તો પુલ ઓફ એના માટે લગભગ 51,300 ના લેવલ પરથી લગભગ છે ને તે 49,200 ના લેવલ આવે, 6% જેવું કરેક્શન ત્યાં પણ 5% જેવું કરેક્શન ત્યાં પણ દેખાઈ ગયું છે. તો મને લાગી રહ્યું છે કે અહીંથી લોંગ કરી શકાશે અને બંને ઇન્ડેક્સમાં સ્ટોક સ્પેસિફિક હોઈ શકે છે કે હવે સેક્ટર સફલિંગનો સમય આવી ગયો છે. પોસિબલ છે કે આગળ જે સેક્ટરો ચાલતા હતા એ કદાચ રૂપીના નવા સેક્ટરો પકડશે, પરંતુ સ્મોલ કેપ મિડ કેપમાં સિલેક્ટિવ સ્ક્રિપ્ટો ચાલવાનું ચાલુ કરી દીધું છે અને મને એમાં કોઈ પણ પ્રોબ્લેમ લાગતી નથી. સ્ટોક સ્પેસિફિક સ્ટોક ચૂઝ કરો અને એમાં બેટ કરી શકો છો એવું લાગી રહ્યું છે. ઓકે, સ્ટોક સ્પેસિફિક એક્શન તમને અહીંયાથી પોસિબલ રહેતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો આગળ, હવે ભારતીય માર્કેટ્સ ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છે. આજે સેક્ટર સ્પેસિફિક, સ્ટોક સ્પેસિફિક શું થયું નજર કરી લઈએ આપણે. ટોપ લૂઝિંગ સેક્ટરમાં સૌથી પહેલાં તો પ્રાઇવેટ બેંક્સ છે. HDFC બેન્કે આજે બહુ જબરદસ્ત જેને કહેવાય ખાસ સેલિંગ બતાવ્યું છે, તો એ આપણે ખાસ ધ્યાન પર રાખીશું સૌથી પહેલાં. પછી તમે જુઓ અહીંયાથી IT સ્ટોક્સમાં આજે જબરદસ્ત સેલિંગ જોવા મળ્યું. પ્રાઇવેટ બેંક્સ સિવાય ફિન નિફ્ટીમાં આજે સારી એવી વેચવાલી જોવા મળી. ગઈકાલે એક્સપાયરી હતી, આજે પણ એક્સપાયરીનું બેંક નિફ્ટીની એક્સપાયરીનું ઓવરહેંગ અહીંયા તમને જોવા મળ્યું. સારી ખરીદદારી ક્યાં હતી? PSE, CPSE આ બંનેમાં જુઓ તમે જબરદસ્ત એક્શન તમને જોવા મળેલું છે. તમે ટોપ ગેઇનર સાઇડ નજર કરશો તો તમને જોવા મળશે અહીંયાથી ખાસ એક તો હુડકો છે, NBCC છે, આવા બધા સ્ટોક્સ છે. હિન્દુસ્તાન ઝિંક પર નજર કરો, CPSE, PSE બધાની અંદર તમને અહીંયા જોવા મળે. આ સરકારી કંપનીઓ છે જેમાં સારું એક્શન જોવા મળ્યું. ગેઇલ તમને બહુ જ સરસ પોઝિટિવ જોવા મળ્યો. PFC કંઈક સારી રિકવરી થઈ. ગઈકાલે કંઈક 10% PFC REC તૂટી ગયા હતા, આજે સારી રિકવરી પણ તમને બતાવતા જોવા મળેલા છે. તો આ બધા સરકારી સ્ટોક્સમાં સારું એક્શન હતું. ઓઇલ એન્ડ ગેસમાં બહુ જ સરસ મજબૂતી તમને જોવા મળી. રિલાયન્સ આજના દિવસનો ટોપ ગેઇનર કે સામે આવ્યો હતો, તો એ એક વખત ખાસ તમે ધ્યાન રાખો. નિફ્ટીના ટોપ ગેઇનર્સમાંથી એક અડાની એન્ટરપ્રાઇઝ પણ હતો આજના દિવસે. BPCLમાં સારી મજબૂતી તમને જોવા મળી. બ્રિટાનિયા 1% ઉપર હતો આજના દિવસે સ્ટોક. પછી હીરો મોટોકોર્પ પરિણામોના એન્ટિસિપેશન અને બાકી સ્થિતિઓ પછી પરિણામો બાદની સ્થિતિને જોતા 2% ઉપર જોવા મળેલો છે તમને, આ ખાસ ધ્યાન રાખો. આ સિવાય તમને સારી મજબૂતી L&Tમાં આવતી જોવા મળી, 1.25% આસપાસ ઉપર આપણે ચર્ચા કરી. NTPC, ONGC અગેન સરકારી કંપનીઓ, પાવર ગ્રીડ અગેન સરકારી કંપની, 2%ની મજબૂતી તમને અહીંયા આવતી જોવા મળી. તો આ સારું એક્શન. રિલાયન્સ આજે સારો 1%થી વધુ પોઝિટિવ હતો, એટલે છેલ્લે તમને આ પણ એક્શન પોઝિટિવ બતાવતો જોવા મળ્યો. તો ઓવરઓલ ભારતીય માર્કેટ્સ જુઓ ક્લોઝ થઈ ચૂક્યા છે. એક વખત પ્રોવિઝનલ ક્લોઝના આંકડા 22,306ના છે, જે એકદમ ફ્લેટ 4 પોઈન્ટનો મામૂલી એવું મજબૂતી સાથેનું સંકેત બતાવે છે. હવે સેટલ થતા રહેતા 22,300 ટકે છે કે નહીં એ જોવાનું રહેશે, કેમ કે છેક સુધી કંઈક ને કંઈક ફાઇટ તો યથાવત હતી. પણ બેંક નિફ્ટીએ છેલ્લે એક થોડી સરપ્રાઇઝ આપી આપણને. 48,100 ને ઉપરનો ક્લોઝ છે. 48,000 પર ટકવામાં જ્યાં ફાઇટ ચાલતી હતી તેની બદલે 48,000 ને ઉપરનું ક્લોઝ આપવામાં બેંક નિફ્ટીએ સફળતા બતાવી છે. તો આ એક સારી વાત ગણાશે બેંક નિફ્ટી. પછી આગળ આપણે આપણા એક્સપર્ટ સાથે સેટઅપની ચર્ચા કરી લઈએ. આ સિવાય વિક્સ તમે જુઓ છેલ્લે 17.03 પર નહીં નફો નહીં નુકસાન, એકદમ ફ્લેટ બંધ થયો છે. પણ આજે એક સમયે 18 ને ઉપર ગયા હતા, નીચે 16 એટલે કે 17ની નીચે તમને ઘટાડો પણ આવતો જોવા મળેલો હતો. તો આ છે ભારતીય માર્કેટ્સના ક્લોઝના સંકેતો. નિમેશ, જે પ્રકારનું ક્લોઝ છે 22,300 ને ઉપર પ્રોવિઝનલ આંકડો અને 48,100 ને ઉપર રિવાઇઝ કરી લઈએ એક વખત આજના ક્લોઝિંગને. અને મિડ કેપ સ્મોલ કેપની પણ વાત કરીએ. સારું રિએક્શન તમને આજના દિવસે બતાવ્યું છે મિડ કેપ અને સ્મોલ કેપના બાઇંગે. ચોક્કસપણે યસ, બેંક નિફ્ટીની જો વાત કરીએ તો બેંક નિફ્ટીની અંદર અત્યારે એક ડ્રેગન ફ્લાય ડોજી ફોર્મેશન બન્યું છે. નોર્મલી આ પેટર્નનો મતલબ થાય છે કે
જે છે એ અંતે પોતાનો હાથ જે છે એ મજબૂત તરફ રહ્યો છે, ઉપરનો હાથ રહ્યો છે તેજી વાળાનો. ઇન્ડિકેટ એવા બની રહ્યા છે કે HDFC બેંકની અંદર પણ જો તમે ચાર્ટ જુઓ તો એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા પાસે છે. કોટક બેંક એક સારું ચાલી રહ્યું છે. મારું માનવું છે કે બેંક નિફ્ટીની અંદર આવતીકાલના દિવસની અંદર એક ટ્રેન્ડ રિવર્સલ જોવા મળી શકે છે અને એક બાઉન્સ જોવા મળી શકે છે. ઉપરની તરફ જોવા જાય તો બેંક નિફ્ટીની અંદર નેક્સ્ટ જે રેઝિસ્ટન્સ એરિયા બનશે એ 48,700 લેવલની આસપાસ તો બનશે આવતા 2 દિવસની અંદર. એટલે બેંક નિફ્ટીની અંદર મારું માનવું છે કે અહીંથી એક સારો બાઉન્સ આવી શકે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. બેંક નિફ્ટી હવે થોડું બાઉન્સ બતાવવાની કોશિશ કરી શકે છે. નજર રાખીએ. વિનીત, આપનું પણ રિએક્શન લઈ લઈએ. ક્લોઝ જે બતાવ્યું છે ભારતીય માર્કેટ્સે, કઈ રીતે ઓબ્ઝર્વ કરવાનું રહેશે આને? જી, હું શરૂઆતથી જ મતલબ દિવસના શરૂઆતથી જ હું પોઝિટિવ હતો માર્કેટને લઈને. બેંક નિફ્ટી નો ડાઉટ બેંક નિફ્ટી એ રીતના પરફોર્મ નથી કર્યું, પરંતુ મેં જે રીતના શોની સ્ટાર્ટિંગમાં કીધું કે મને અહીંથી બેઝ બનતો દેખાય છે અને અહીંથી તમે હું અગ્રેસિવલી તો નહીં પરંતુ 50% જેવું તમે અત્યારે ઇન્ફ્યુઝ કરી શકો છો અને આવતીકાલે અગર આજનો હાઈ ક્રોસ કરે છે તો ડેફિનેટલી તમે અગ્રેસિવલી પણ બાય કરી શકો છો. એક જે 47 બેંક નિફ્ટીની વાત કરું તો 47,700 ની આસપાસમાં સપોર્ટ છે અને ઉપરની સાઈડમાં મને લાગી રહ્યું છે કે આપણે 48,800 48,900 ની આસપાસમાં આપણે ટ્રેડ કરતા દેખાશું આવનારા ટ્રેડિંગ સેશનમાં. અને અગર નિફ્ટીની વાત કરું તો મને નથી લાગી રહ્યું કે શોર્ટ મતલબ આવનારા એકાદ વીકમાં 22,000 ને 180 મતલબ જે આજનો જે લો છે 22,200 ની નીચે ટ્રેડ કરે એવું લાગતું નથી. અને ઉપરની સાઈડમાં મને લાગે છે કે 22,550 નો મારો ટાર્ગેટ બની રહ્યો છે. હું સ્પોટ લેવલની વાત કરી રહ્યો છું નિફ્ટીની. ઓકે, તો નિફ્ટી માટેની વાત આ પ્રમાણે અહીંયાથી ખાસ જુઓ. સેટલ બહુ ઇન્ટરેસ્ટિંગ થયા. જે ભાવે બંધ થયા હતા એ જ ભાવે પરમ દિવસનું મતલબ ગઈકાલનું બંધ હતું તે જ ભાવે આજનું બંધ થયું છે. 302 એક્ઝેક્ટ. નહીં નફો નહીં નુકસાન. બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ રેર આવું આપણને ક્લોઝિંગ આવતું જોવા મળે. બેંક નિફ્ટી પણ સેટલ થઈને 48,021 પર સેટલ થયો છે. 0.5% નુકસાન બતાવે છે. અહીંયા મિડ કેપ અને સ્મોલ કેપ જોઈ લો તમે. સેટલ થયા બાદ 0.5% મજબૂતી બતાવે છે મિડ કેપ અને સ્મોલ કેપ બતાવે છે કંઈક 0.5% આસપાસની મજબૂતીના સંકેતો. તો આ બધા પર આપણે નજર રાખવાની રહેશે. પણ આગળ વધીએ અને હવે જઈશું મારા સહયોગી પાસે, યોમિક પાસે, અને સમજીએ કે જે આઈપીઓની સિઝન ફરી એકવાર થોડી શરૂ થઈ છે તો કયા કયા એવા આઈપીઓ છે કે જેમાં તમને ફરી એકવાર એક્શન બનતું જોવા મળશે અને આઈપીઓના ડિટેલ્સ શું છે તે પણ આપણે જાણી લઈએ સહયોગી યોમિક પાસેથી. યોમિક, ઓવર ટુ યુ. જી યસ, ફાઇનલી બેક ટુ બેક આપણને આઈપીઓ આવતા જોવા મળી રહ્યા છે કે જે આપણને રિસેન્ટલી જે આપણને એન્જિન એન આઈપીઓ આપણને જોવા મળ્યો હતો કે જેમાં આજે આપણને ક્લોઝિંગ એનું થયું છે કે એમાં ઓલમોસ્ટ આપણે વાત કરીએ તો 7 ગણું આપણને એન્જિનનું આપણને રિટેલનું આપણને એમાં જોવા મળ્યું છે સબસ્ક્રિપ્શન. હવે આપણે નવો આઈપીઓ આથી 2 આઈપીઓ ચાલુ થયા છે જેમાં હું ફર્સ્ટ હું ટીબો ટેકની વાત કરીશ કે જે ટીબો એ ટેક કંપની છે કે જે ટ્રાવેલ ડિસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ એક પૂરું પાડે છે કે જેમાં કંપની એ એમના સપ્લાય બિઝનેસ અને જે રિટેલ બંનેને કનેક્ટ કરવાનું કામ કરે છે. જો સપ્લાય બિઝનેસની જો વાત કરીશ તો એમાં તેઓ હોટેલ્સ, એરલાઇન્સ, કાર રેન્ટલ, ટ્રાન્સફર, ક્રૂઝ, ઇન્સ્યોરન્સ, રેલ કંપનીનો સમાવેશ થાય છે. અને જ્યારે એમના રિટેલ ગ્રાહકની વાત કરીશ તો એમની જો ટ્રાવેલ એજન્સી, પછી ઇન્ડિપેન્ડન્ટ ટ્રાવેલ કન્સલ્ટન્ટ અને કોર્પોરેટ ગ્રાહક એટલે કે સપ્લાય અને રિટેલ બંનેને કનેક્ટ કરવાનો અહીંયાથી કામ એ ટીબો ટેક કરતું જોવા મળે છે. અને જો એમનું જો વાત કરીશ એમના બિઝનેસની તો 31 ડિસેમ્બર 2023 સુધીમાં કંપનીએ કુલ 100 કન્ટ્રીથી પણ વધુ કન્ટ્રીમાં તેઓ ટોટલ 7,500 ડેસ્ટિનેશનો તેઓ સોલ્ડ આઉટ અહીંયાથી કર્યું છે, જે એક સારી બાબત છે. હવે આપણે વાત જાણીએ કે કંપનીની ડિટેલ્સ શું છે કે કંપની આજે ઓપનિંગ થયું છે કંપનીનું કે 8 તારીખે એનું ઓપનિંગ છે અને ક્લોઝિંગ ડેટની જો વાત કરીએ તો 10 તારીખે કંપનીની ક્લોઝિંગ ડેટ આપણને જોવા મળશે એટલે કે ફ્રાઈડે ક્લોઝિંગ થશે. એલોટમેન્ટ કંપનીનું 13 તારીખે આપણને સોમવાર આવતું જોવા મળશે અને એમને લિસ્ટિંગની વાત કરીએ તો 15 મે એમનું આપણને લિસ્ટિંગ જોવા મળશે. જે બાદ જો આપણે આઈપીઓની આપણા લિસ્ટિંગની વાત થઈ, હવે આપણે વાત કરીએ કે એમની પ્રાઇસ કઈ રીતની છે તો પ્રાઇસમાં એક તો ઓલવેઝ ફ્રી છે એટલે કે ₹1 આપણને એમની ફેસ વેલ્યુ જોવા મળે છે. પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો 875 થી 920 રૂપિયા એટલે કે આપણે કટ ઓફ પ્રાઇસ પર અપ્લાય કરીશું તો ₹920 આપણને એમાં અપ્લાય થશે. લોટ સાઇઝની વાત કરીએ તો કે એક લોટમાં રિટેલમાં 16 શેરનો સમાવેશ થાય છે. ટોટલ ઇસ્યુ સાઇઝની જો વાત કરું તો 1550 કરોડ છે. હવે એમાંથી ફ્રેશ સાઇઝ કેટલી છે એટલે કે ફ્રેશ આપણે વાત કરીએ તો 400 કરોડ કંપનીનું ફ્રેશ છે એટલે કે આ એક એવું અમાઉન્ટ છે કે જે કંપનીના બિઝનેસમાં યુઝ થશે. અને ઓફર ફોર સેલ જે કંપનીનું વધારે જોવા મળે છે જે 1150 કરોડ આપણને ઓફર ફોર સેલ જોવા મળે છે. હવે પ્રમોટર હોલ્ડિંગ આ એક થોડું
કન્સર્ન જેવી વાત છે કે એમનું ઓલરેડી જ અત્યારે આઈપીઓની પહેલાં 51.26% છે. હવે આઈપીઓ આવશે એટલે ઓબ્વિયસલી કે એમાંથી થોડો ઘટાડો થશે પ્રમોટર હોલ્ડિંગમાંથી, એટલે અહીંયા એક થોડું કન્સર્ન જેવી વાત છે. ચલો આવો આપણે થોડાક ફંડામેન્ટલ જોઈએ કે ફંડામેન્ટલ કંપનીના કઈ રીતે આપણને જોવા મળે છે. જો આપણે સૌ પ્રથમ એસેટની હું વાત કરું તો એસેટ કંપનીની 576 કરોડ 31 માર્ચ 2021માં હતી, જે કન્ટિન્યુ અહીંયા ગ્રોથ આપણને જોવા મળે છે. અને આ હજી 31 ડિસેમ્બર 2023 સુધીનું છે, એટલે કે આ 3 ક્વાર્ટરના છે, એટલે હજી એક ક્વાર્ટરનો હજી ડેટા હજી અપડેટ થશે. એટલે કે સ્વાભાવિક છે કે અહીંયા આપણને 4000ની ઉપર આંકડો જોવા મળશે. એટલે એસેટમાં સારો એવો સુધારો થયો છે. જો આવકની વાત કરું તો આવકમાં પણ આપણને 176 કરોડથી 511 1085 અહીંયા પણ આપણે કન્ટિન્યુ આપણને આવકમાં પણ સારો સુધારો થયો. હવે નફામાં આપણે એક વખત જોઈ લઈએ તો નફામાં આપણે વાત કરીએ તો અહીંયા 34 કરોડ માઇનસમાં હતી કંપની. એટલે અને જો જે રૂલ્સ છે સાઈબીનો કે જે કોઈ બી કંપની 3 વર્ષમાં એક વખત જો માઇનસમાં હોય તો એ રિટેલ કેટેગરીમાં 10%થી વધારે એલોટ ના કરી શકે. એટલા માટે આઈપીઓમાં 10% જ આપણને રિટેલ કેટેગરી જોવા મળે છે. જે આપણે વાત કરીએ તો ખોટ હતી, ખોટમાંથી કંપની કન્ટિન્યુ આપણને નફામાં આવતી જોવા મળે, એટલે આ પણ એક સારી બાબત છે. સાથે સાથે જો આપણે વાત કરીએ કંપનીનું બોરોવિંગનું તો કંપનીનું બોરોવિંગની વાત કરીએ તો એ કંપની આપણને ઓલમોસ્ટ 31 માર્ચ 2021માં કંપની 0 ડેપ ફ્રી હતી, જે બાદ થોડું વધારે થઈ પણ ઓલમોસ્ટ આ ડેપ ફ્રી જેવું છે કે 2.93 કરોડ આપણને જોવા મળે છે. એટલે કંપનીના ઓવરઓલ ફંડામેન્ટલ સારા છે, આવક નફામાં સારો સુધારો થયો છે, સાથે સાથે કંપની ઓલમોસ્ટ ડેપ ફ્રી છે. એટલે અહીંયા ઓવરઓલ આપણને ફંડામેન્ટલ સારા જોવા મળે છે. આ વાતથી આપણે ટીબો ટેકની. હવે આવો આપણે બીજા આઈપીઓની વાત કરીએ, આધાર હાઉસિંગ ફાઇનાન્સની, કે જે પણ આજે જ આપણને ઓપનિંગ થતું જોવા મળ્યું છે. જો એની વાત કરીએ તો કંપની એક લો ઇન્કમ સેગમેન્ટમાં હાઉસિંગ ફાઇનાન્સ પ્રોવાઈડ કરે છે. અને જો એમની કંપનીની જો ખાસ કરીને જો વાત કરું તો ટિયર 4 અને ટિયર 5 આ બે સિટી ઉપર કંપનીના સૌથી વધારે ફોકસ છે ભારતમાં. અને જે કંપની જે રેસિડેન્શિયલ અને કોમર્શિયલના પ્રોપર્ટીને ખરીદવા માટે, કન્સ્ટ્રક્શન કરવા માટે અને એક્સટેન્શન માટે એક મોર્ગેજ લોન આપે છે. હવે એમની ડિટેલ્સ આપણે વાત કરીએ તો જે આઈપીઓ આજે ઓપન થયો છે, જે પણ ફ્રાઈડેના દિવસે ક્લોઝ થશે અને એ પણ આપણને મંડેના દિવસે એમનું એલોટમેન્ટ આવતું જોવા મળશે. અને લિસ્ટિંગ આપણને વેનસડે એટલે કે 15 મેના દિવસે આપણને લિસ્ટિંગ થતું જોવા મળશે. જે બાદ આપણે એમને પ્રાઇસને એની આપણે વાત કરીએ તો એમની જે પ્રાઇસની જો વાત કરું તો એમાં પ્રાઇસ બેન્ડ એમની કંપનીની 300 થી 315 રૂપિયા આપણને જોવા મળે છે. જ્યારે એમની ઇસ્યુ સાઇઝની વાત કરીશ તો ઇસ્યુ સાઇઝની આપણને 3000 કરોડ આપણને ઇસ્યુ સાઇઝ જોવા મળે છે કંપનીની, કે જેમાંથી ફ્રેશ ઇસ્યુની વાત કરું તો ફ્રેશ ઇસ્યુ આપણને 1000 કરોડ જ છે અને ઓફર ફોર સેલ કંપનીનો 2000 કરોડ જોવા. એટલે અહીંયા પણ આપણને ફ્રેશ ઇસ્યુ કરતાં ઓફર ફોર સેલ વધારે છે. આ થોડી કન્સર્ન છે, પરંતુ અહીંયા એક સારી વાત એ છે કે પ્રમોટર હોલ્ડિંગ એમનું વધારે છે, કે પ્રમોટર હોલ્ડિંગ ઓલમોસ્ટ આપણને 58% ઉપર આપણને જોવા મળે છે. એટલે આ એક સારી એવી બાબત છે. હવે આપણે થોડીક ફંડામેન્ટલ જોઈ લઈએ કે કંપનીના ફંડામેન્ટલ કઈ રીતના છે. કે જો ફંડામેન્ટલની વાત કરીએ તો એસેટ 13630 કરોડ હતી, જે કન્ટિન્યુ આપણને આમાં ગ્રોથ જોવા મળ્યો છે. એટલે એસેટ સારી એક બાબત છે. આવકની વાત કરીએ આવક 1575 કરોડથી અહીંયાથી આપણને એક સારો એવો કન્સિસ્ટન્સી આપણને જોવા મળી છે. એટલે આવક પણ એક સારી છે. હવે પ્રોફિટની વાત કરીએ તો 340 કરોડ પ્રોફિટ હતો, તેની સામે 547 આપણને જોવા મળે છે. અને સ્વાભાવિક છે કે 3 ક્વાર્ટરનો છે, હજી એક ક્વાર્ટરનો એડ થશે એટલે અહીંયા આપણને 600-700 કરોડ આપણને એ જોવા મળશે. અને બીજું સારી વસ્તુ છે કે કંપનીના માર્જિન સારા એવા છે. કંપનીની જે એસેટ 18,035 એની સામે માર્જિનમાં 547, એટલે ઓલમોસ્ટ આપણને અહીંયા 28-29% માર્જિન જોવા મળે છે, જે એક ફેબ્યુલસ વાત છે. જે બાદ આપણે ટોટલ બોરોઇંગની વાત કરીએ જે ઓલમોસ્ટ 10,000 કરોડથી 13,000 કરોડ. સ્વાભાવિક છે કે ફાઇનાન્સ કંપની છે એટલે કોઈ એક જગ્યાએથી પૈસા લેશે ત્યારે બીજી જગ્યાએ આપશે. એટલે નોર્મલ આપણને બોરોઇંગમાં એટલું બધું ખાસ આપણે આમાં ઇફેક્ટ ના હોય, પરંતુ આમાં ફાઇનાન્સ કંપની છે તો આપણે એનપીએ ઉપર જરૂર ધ્યાન આપીશું કે એનપીએમાં કંપનીની 31 માર્ચ 2021માં અરાઉન્ડ 0.7% હતી, જે બાદ થોડો વધારો થઈને 1.10% થઈ હતી, પરંતુ પાછી તે 0.8% આવી ગઈ છે. એટલે એમાં એક સારો સુધારો છે. સાથે સાથે કંપનીના એયુમાં સારો વધારો થતો જોવા મળે છે. એટલે ઓવરઓલ આપણને આધાર હાઉસિંગ ફાઇનાન્સના ફંડામેન્ટલમાં પણ આપણને સારો એવો જોવા મળે છે. એટલે આ વાત આપણે એક ધ્યાન રાખીશું. એટલે આ વાત પરથી આપણે તમને એટલું તો ક્લિયર થઈ જશે કે આપણે કયા આઈપીઓ આપણને ભરવો જોઈએ અને કયો નહીં. તો આ વાતથી આપણે આઈપીઓની ઓવર ટુ યસ કે જેને ધ્યાન પર આપણે અહીંયાથી ખાસ રાખવાના રહેશે. યોમિક, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. તો આ બે ખાસ આઈપીઓ અપકમિંગ છે કે જેના પર પણ આપણે ડિટેલ્સ પર નજર કરી લીધી છે. ક્વિક બ્રેકનો પણ સમય થઈ ગયો છે, તો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આપણી આ ચર્ચા જે છે તેને આગળ યથાર્થ રાખીશું. બ્રેક બાદ તો બ્રેક બધા સ્વાગત છે. આપણે હમણાં જ બ્રેક પહેલાં વાત કરી તે બધા અમુક આઈપીઓ વગેરે પણ ખાસ બઝિંગ છે કે જેના પર પણ નજર રાખવાની રહેશે. આગળ વધીએ અને હવે ખાસ આપણે ફરી એકવાર આપણી ચર્ચાની શરૂઆત કરીએ. નિમેશ, આપના પાસે આવીએ હીરો મોટોકોર્પ લઈને, બિકોઝ નંબર્સ આવ્યા અને નંબર્સ એન્કરેજિંગ છે. એટલે ડેફિનેટલી સ્ટોકે આજે સેલિબ્રેટ કરી દીધું છે અને હજુ પણ કરશે એવું લાગી રહ્યું છે હાલની સ્થિતિમાં. સો પહેલાં તો ચાર્ટ્સ પર એક વખત નજર કરી લઈએ. હીરો મોટોકોર્પ ખાસ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે સ્ટોક અત્યારે. સર, અનમ્યુટ કરવું પડશે. યસ સર, હવે અવાજ આવે છે.
હીરો મોટોકોર્પની અંદર વાત કરીએ તો પરિણામો ઘણા સારા આવ્યા છે. પર્ટિક્યુલરલી આપણે રિસેન્ટલી પણ હમણાં અપડેટ આવ્યું હતું કે જે હાર્લી ડેવિડસન સાથેનું ટાઈઅપ છે ને એની બાઇકની કોસ્ટ જે છે એ એક શોરૂમ અરાઉન્ડ 13 લાખ જેવી છે. એટલે આ ટાયર સાથે જો ત્યાં પ્રીમિયમ સેગમેન્ટની અંદર જો ડિમાન્ડની અંદર એક આઉટલુક સારું મળે છે તો ડેફિનેટલી નેટ રિયલાઇઝેશનની અંદર ઘણો મોટો સુધારો જોવા મળી શકે છે. પ્લસ હીરો મોટોકોર્પ જે છે એક રૂરલ ઇકોનોમીને રિપ્રેઝેન્ટ કરે છે ને જો આ વખતે વરસાદની વાત કરીએ તો એક નોર્મલ મોન્સૂનની અપેક્ષા સેવાઈ રહી છે. જો આવું બને છે પ્લસ એગ્રી કોમોડિટીના પ્રાઇસ પણ વધી રહ્યા છે એ બધા જ ફેક્ટર જે છે એ કંપની માટે એક ટેલવિન્ડ જે છે. મારું માનવું છે કે હીરો મોટોકોર્પની અંદર ડેફિનેટલી કરંટ લેવલથી પણ એક સારું ગ્રોથ પ્રોસ્પેક્ટિવ્સ જોવા મળી શકે એવા ચાન્સીસ દેખાઈ રહ્યા છે. એટલે વ્યૂ બુલિશ છે, દરેક ઘટાડે ખરીદી કરવાની રણનીતિ રાખવી છે. અને ઉપરની તરફ મારું માનવું છે કે શોર્ટ ટુ મીડિયમ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો 5,000-5,200 સુધીના લક્ષ્યાંક આવી શકે એવી સંભાવના વધારે દેખાઈ રહી છે. એટલે વ્યૂ બુલિશ છે, દરેક ઘટાડે હીરો મોટોકોર્પની અંદર ખરીદી કરવી જોઈએ અને 5,000 થી 5,200 સુધીના લક્ષ્યાંક આવી શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ હીરો મોટોકોર્પ માટે આજે બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. વિનીત, આજે આપણે ભારત ફોર્જમાં જોયું જબરદસ્ત એક્શન હતું, કંઈક 1209થી તેજી આવી છેક 1446 સુધી ગયા આપણે. 15% સારો સાઇઝેબલ અપમૂવ ભારત ફોર્જમાં જોવા મળેલું છે. ચાર્ટ પર વ્યૂ એક વખત નજર કરી લઈએ. જી 1405નું આજનું ક્લોઝિંગ છે અને મારી સલાહ એવી રહેશે કે તમે બાય ઓન ડિપ્સની નીતિ આમાં અપનાવી શકો છો. માર્કેટ રેટથી તો બાયની સલાહ નહીં આપીશ, પરંતુ અગર જો તમને 1450 થી લઈને 1350 થી લઈને 1370 લેવલમાં મળે તો ચોક્કસથી તમે એન્ટ્રી કરી શકો છો. એ સમયે તમારો સ્ટોપ લોસ રહેશે લગભગ 1200 ની આસપાસનો. તો માર્કેટથી બાય કરવાની સલાહ નથી, પરંતુ 1350 થી 1370 લેવલો બાય કરવાની સલાહ રહેશે. 1350 આસપાસ તમે ખરીદી કરી શકો, થોડું ઘટાડે. આજે તો સારી એવી તેજી તમને જે છે તે આવતી જોવા મળેલી હતી સ્ટોકમાં, તો નજર રાખીએ. નિમેશ, નિફ્ટી મેટલ પર એક વખત નજર કરો, બિકોઝ આજે બહુ જ સરસ એક્શન તમને મેટલ સ્ટોક્સમાં આવતું જોવા મળ્યું હતું. હિન્દુસ્તાન ઝિંક, સેલ, વેદાંતા, જબરદસ્ત એક્શન બધામાં હતું. ઇવન એનએમડીસી બધામાં સારી ખરીદારી જોવા મળેલી છે. મેટલ સ્ટોક્સ ઓવરઓલ બહુ જ સારા ચાલ્યા છે. એક વખત ઇન્ડેક્સ જોઈ લઈએ અને સાથે સ્ટોક સ્પેસિફિક તમને કોઈ કાઉન્ટર પસંદ પડતું હોય તો. નિફ્ટી મેટલની અંદર વાત કરીએ તો અત્યારે જે પ્રાઇસ ઉપર ટ્રેડ થઈ રહ્યો છે એ 2.6 પ્રાઇસ ટુ બુક વેલ્યુ હોય ને 30ના મલ્ટિપલ ઉપર સ્ટોક એઝ એ ઇન્ડેક્સ જે છે એ ટ્રેડ થઈ રહ્યો છે. પર્ટિક્યુલરલી જોવા જાય તો અત્યારે મેટલની ડિમાન્ડ ગ્લોબલ માર્કેટમાંથી અત્યારે જોઈ રહ્યા છે કે મેટલના પ્રાઇસ લાઈફ ટાઈમ હાઈ ઉપર ચાલી રહ્યા છે ડ્યુ ટુ સપ્લાય કન્સર્ન્સ. અને સેકન્ડ થિંગ કે અમેરિકાની અંદર જો ઇન્ટરેસ્ટ રેટ કટની સ્ટોરી પાછી સ્ટાર્ટ થઈ ગઈ છે અને ત્યાંના પણ 10 યરના જીસેટના yieldડ હતા એ ઓલરેડી 4.6-4.7 પાસેથી કુલ્ડ ઓફ થઈ ગયા છે. એક સેન્ટિમેન્ટલી ગ્લોબલ માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ સેન્ટિમેન્ટલ એક પોઝિટિવ ઇમ્પેક્ટ છે. મારું માનવું છે કે ઓલરેડી સ્ટોકની અંદર એક રનઅપ આવી ગયો છે, એટલે ફ્રેશ એન્ટ્રી લેવામાં થોડું સાચવવું છે. પરંતુ પર્ટિક્યુલરલી જો વાત કરીએ તો હિન્દુસ્તાન ઝિંક આજે પણ એક 5.5% અપ હતો અને જે ડિમાન્ડ જે છે ઝિંકની ઓલ ઓવર એક સારી એવી ઇમ્પ્રૂવ થઈ રહી છે. હિન્દુસ્તાન ઝિંક કરંટ લેવલથી મારું માનવું છે કે ખરીદી કરીને ચાલુ છે. હિન્દુસ્તાન ઝિંકની અંદર હજુ પણ એક સ્ટ્રેન્થ જોવા મળી શકે છે અને આગળ જતા હિન્દુસ્તાન ઝિંકમાં એક સારા એવા લેવલ્સ ઉપરની અંદર જોવા જાય તો અહીંથી 10% સુધીના અપસાઇડ જોવા મળે એવી પોસિબિલિટી મને દેખાઈ રહી છે. એટલે હિન્દુસ્તાન ઝિંકની અંદર હું કરંટ લેવલથી બાય રેકમેન્ડ કરવા ભલામણ કરીશ. હિન્દુસ્તાન ઝિંક અત્યારે ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યો છે સ્ટોક. અહીંયા નજર રાખો, આજે 6% ઓલમોસ્ટ વધ્યો છે. 486ના હાઈ બન્યા હતા. હજુ પણ સારું એક્શન પોસિબલ અહીંયાથી જોવા મળી રહ્યું છે. આવી જ રીતે વધુ એક સ્ટોક જેમાં બહુ જ સરસ પોઝિટિવ એક્શન હતું તે હતો સેન્ચુરી ટેક્સટાઇલ્સ. વિનીત, તમારા પાસે લાવીએ સ્ટોક 1855થી 2060 બહુ જ જબરદસ્ત એક્શન પોતાના જે છે તે ખાસ લો હતા ત્યાંથી સારી ખરીદારી જોવા મળી, લગભગ 7.25% આસપાસની સેન્ચુરી ટેક્સટાઇલ્સ. વિનીત? જી, સેન્ચુરી ટેક્સટાઇલમાં મારી સલાહ એવી રહેશે કે તમે બાય ઓન ડિપ્સની નીતિ આમાં અપનાવી શકો છો. લગભગ 1900ના લેવલ પર આવે તો તમે લોંગ એડ કરી શકો છો. માર્કેટ રેટથી પણ એડ કરી શકો છો અને 1900ની આસપાસમાં આવે છે ત્યારે તમે તમારી પોઝિશનને વધારી શકો છો. લોવર સાઈડમાં એક તમને એક સારો એવો સપોર્ટ દેખાઈ રહ્યો છે મને 1790ની આસપાસમાં. તો 1790ની આસપાસમાં સારો સપોર્ટ છે અને ઉપરની સાઈડમાં લાગી રહ્યું છે કે 2300ની આસપાસમાં રેઝિસ્ટ કરી શકે છે. તો 2300ના ટાર્ગેટ માટે તમે લોંગ કરી શકો છો અને સેન્ચુરી ટેક્સટાઇલની વાત કરી રહ્યો છું અને એડ કરવા માટેના લેવલ રહેશે 1900.
ઓકે, તો આ વ્યૂ તમને અહીંયાથી ખાસ એડ કરવા માટેની જગ્યા બનતી જોવા મળશે. ફોકસ રાખવાનું રહેશે. આજે બેંક નિફ્ટીને સૌથી વધારે પ્રોબ્લેમ પહોંચાડનારો હતો તે હતો HDFC બેંક. તો એક વખત આપણે નિમેશ ચાર્ટ પર ચર્ચા કરેલી HDFC બેંકની 1500 એક મહત્ત્વનું લેવલ છે કે જેને નીચે સાઇઝેબલ ઘટાડો આજે આવ્યો હતો. છેલ્લે થોડી રિકવરી આવી પણ તેમ છતાં પણ આપણે બેંક નિફ્ટી માટે તમે પોઝિટિવ વ્યૂ આપેલો છે. સો HDFC બેંકના પર્ટિક્યુલર ચાર્ટ્સની પણ સાથે સાથે વાત કરી લઈએ આપણે. નિમેશ. જરૂરથી બેંક નિફ્ટીની અંદર પોઝિટિવ વ્યૂ આપ્યો છે. એની અંદર HDFC બેંક એક સપોર્ટ એરિયા ઉપર છે, એનું પણ એક કન્સલ્ટેશન મેં લીધું છે. એટલે HDFC બેંક મારું માનવું છે કે 1400 પ્રીવિયસલી આપણે જે 1560 સુધીની એક રેલી જોઈ હતી ત્યાં એક સપોર્ટ એરિયા પાસેથી એટલે 1480ના એક સપોર્ટ એરિયા પાસેથી HDFC બેંકે એક બાઉન્સ આપ્યા હતા. મારું માનવું છે કે ડાઉનસાઇડ અહીંથી ઘણી લિમિટેડ દેખાઈ રહી છે અને રિસ્ક ટુ રેશિયો શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણા ફેવરેબલ છે. એટલે HDFC બેંકની અંદર કરંટ લેવલથી ખરીદી કરી છે. નીચેની તરફ સ્ટોપ લોસ જે છે 1450 પાસે રાખી શકાય અને જો અહીંથી ટ્રેન્ડ રિવર્સલ બને છે તો ઉપરની તરફ ફરીથી 1550ની રેન્જમાં સ્ટોક ટેસ્ટ કરવા જાય એવી પોસિબિલિટી છે. એટલે માત્ર 2% સ્ટોપ લોસ થશે ને 7%ની અપસાઇડ થશે. એટલે વ્યૂ કરંટ લેવલથી બુલિશ છે HDFC બેંકની અંદર અને એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા પાસે સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે HDFC બેંક માટે. આવી જ રીતે વધુ એક દિગ્ગજ સ્ટોક જેણે આજે ખાસ સપોર્ટ આપવાની કોશિશ કરી નિફ્ટીને તે હતો રિલાયન્સ. એક વખત વિનીત તમારા સાથે ચર્ચા કરેલી રિલાયન્સ પર બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર સ્ટોક છે અને સારો સપોર્ટ લીધો છે. સો ડેલી ચાર્ટ પર કઈ રીતે ફોર્મેશન જોઈ રહ્યા છો તમે વિનીત? એક 2837ની આસપાસનું આજનું ક્લોઝિંગ છે અને સ્ટોક અગર જો હું લાંબા ટાઈમ ફ્રેમ પર અગર હું ચાર્ટ જોઉં છું તો મને લાગી રહ્યું છે કે મંથલી ચાર્ટ પર એક સારા એવા સપોર્ટ પર છે અને સપોર્ટ લગભગ 2800ની આસપાસનો છે અને એ જ લેવલ પર અત્યારે ચાલી રહ્યું છે. પોઝિશનમાં મતલબ મારો વ્યૂ એમાં એવો બનશે કે જો કોઈકનો વ્યૂ લાંબો હોય છે, લાંબો મતલબ શોર્ટ ટુ મીડિયમ ટર્મની વાત કરું છું કે ઓછામાં ઓછો 4 મહિનાથી લઈને 8 મહિનાનો કોઈકનો વ્યૂ હોય તો એ લોંગ કરી શકે છે અને જો તમારો વ્યૂ એનાથી ઓછો હોય તો તેને અવોઇડ કરવો જોઈએ. લેક ઓફ મોમેન્ટમ છે, લેક ઓફ વોલ્યુમ છે, લેક ઓફ અટ્રેક્શન છે, એના કારણે એકદમ શોર્ટ વ્યૂ હોય તો એને અવોઇડ કરવો જોઈએ. પરંતુ મેં જે રીતે કીધું કે તમારો 4 થી 8 મહિનાનો વ્યૂ હોય તો તમે લોંગ કરી શકો છો. 2800 રૂપિયાનો સારો સપોર્ટ છે ને લાગતું નથી કે શોર્ટ ટાઈમમાં એ બ્રેક થાય. ઉપરની સાઈડમાં વધારે જગ્યા નથી પરંતુ એક 2950ની આસપાસમાં સારું રેઝિસ્ટન્સ બને છે તો તમે લોંગ કરી શકો છો આ રીતે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રિલાયન્સ માટે થઈને સરસ જગ્યા બનતી જોવા મળી રહી છે. નજર રાખીશું, ખરીદવા માટેની ઓપોર્ચ્યુનિટી બની રહી છે. આ સાથે જ એક ક્વિક બ્રેકનો પણ ફરી એકવાર સમય ગયો છે. વિરામ લઈ અને વિરામ બાદ આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીશું. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીને હવે ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદની સ્થિતિ આપણે જે છે તે ચેક કરી રહ્યા છીએ અને આવી સ્થિતિમાં ટોપ ગેઇનર્સ નિફ્ટી 500ના હું જોતો હતો. નિમેશ, આપણો રેગ્યુલર ચર્ચાનો એક સ્ટોક હુડકો આજે ફરી એકવાર ચાલી ગયો. 228ના હાઈ બનાવ્યા છે આજે અને આ છે લગભગ એકાદ મહિના પહેલાં કે 3-4 અઠવાડિયા પહેલાં આપણી ચર્ચા થઈ હતી હુડકો પર. આજે ફરી એકવાર 7.5% એક દિવસમાં FD જેટલા રિટર્ન્સ તો હુડકોએ આપી દીધા. જરૂરથી સ્ટોક પણ વેલ્યુએશન વાઇઝ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક હવે એક્સપેન્સિવ વેલ્યુએશન ઉપર સ્ટોક જઈ રહ્યો છે. ડેફિનેટલી પરિણામો આવ્યા હતા, ઘણા સારા આવ્યા હતા અને પ્લસ કંપનીના વચ્ચે એક રેઝોલ્યુશન પણ પાસ થયું હતું કે હવે ઇન્ફ્રાને પણ એ ફાઇનાન્સ કરવાના છે હાઉસિંગની સાથે સાથે. એટલે ડેફિનેટલી નવા વર્ટિકલ્સ બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી ઊભા કરી રહ્યું છે. પરંતુ મારું માનવું છે કે એક એઝ એ લોંગ ટર્મ ઇન્વેસ્ટરે આ લેવલથી ફ્રેશ એન્ટ્રી લેવાનો સમય જે છે એ જતો રહ્યો છે. એટલે ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે લેવું તો સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ સાથે તમે એન્ટ્રી લઈ શકો છો. પરંતુ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે મારી સલાહ રહેશે કે થોડું દૂર રહેવું જોઈએ કારણ કે સ્ટોકના વેલ્યુએશન ખૂબ જ મોંઘા છે, હિસ્ટોરિકલી પણ ઘણા મોંઘા છે અને અત્યારે જો કોઈ પાસે પડ્યા હોય આઈ થિંક થોડું ઘણું પ્રોફિટ બુકિંગ કરવાનીમાં પણ જે છે એ ખચકાટ ન કરવો છે. એટલે થોડું પ્રોફિટ બુકિંગ કરવાની મારી સલાહ રહેશે અને લોંગ ટર્મ ઇન્વેસ્ટરે મારી સલાહ રહેશે કે રાહ જોવી જોઈએ. નીચે ઘટાડો હોય ત્યાર પછી એન્ટ્રી લેવાનું વિચારી શકાય. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ હુડકો માટે બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખવાની રહેશે.
ખાસ વિનીત આપના સાથે થોડું ઘટાડાવાળો એક સ્ટોક ડિસ્કસ કરી લઈએ અને આજના દિવસે સાઇઝેબલ વેચવાલી આવતી જોવા મળી હતી વોલ્ટાસમાં. ઓબ્વિયસલી રિઝલ્ટનું રિએક્શન છે પણ તેમ છતાં પણ સાઇઝેબલ 5%ની વેચવાલી જોવા મળી અને ઓલમોસ્ટ લોઅર સર્કિટનો મૂડ બની ગયો હતો જે પરિણામ આવ્યા ત્યારબાદ. કઈ રીતે સમજો છો તમે વોલ્ટાસને? જી, વોલ્ટાસના રિઝલ્ટના કારણે જે આજે ઇફેક્ટ આવી હતી એના પછી પણ આપણે જોઈએ તો લોવર સાઈડથી લગભગ સ્ટોકે 4% જેવો ફરીથી કવર થઈ ગયો હતો. અને નવી ફ્રેશ ખરીદી કે શોર્ટ કરવાની તો કોઈ સલાહ નથી, પરંતુ મારો વ્યૂ એવો બનશે કે અગર આવનાર એક બે ટ્રેડિંગ સેશનમાં અગર ફરીથી 1360-70 ની ઉપર અગર ટ્રેડ કરતો થાય છે તો એ સમયે 1360-70 ના લેવલની ઉપર ક્લોઝિંગ આપે છે એ સમયે તમે લોંગ કરી શકો છો. અત્યારે તો મારી અવોઇડ કરવાની જ સલાહ રહેશે. જી બિલકુલ. તો વોલ્ટાસ પર આ રીતે ફોકસ બનતું જોવા મળી રહ્યું છે. નિમેશ, સમય થયો છે રજા લેવાનો. આપના ડિસ્ક્લોઝર્સ. જે કંઈ પણ સ્ટોકની ચર્ચા કરી છે, પર્સનલી મારું કોઈ સ્ટોકમાં હોલ્ડિંગ નથી. ક્લાયન્ટને એડવાઇસ આપેલી હોઈ શકે છે ને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્રોનો વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. આ શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ડેફિનેટલી. વિનીત, આપના તરફથી? જી, થેન્ક યુ યશ ફોર ઇન્વાઇટિંગ મી ઓન યોર શો. અને જે પણ સ્ટોક્સનું આપણે ડિસ્કશન કર્યું છે એમાં હોઈ શકે છે કે મારી કે ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે. તમે તમારા ફિનાન્શિયલ કન્સલ્ટન્ટની સલાહ લો અને એના પછી જ કામ કરો. બિલકુલ. ખૂબ ખૂબ આભાર વિનીત અને નિમેશ, આપ બંનેનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. તો ભારતીય માર્કેટ્સે ફાઇનલી થોડો પોઝ બતાવવાની કોશિશ કરી છે. એકદમ ફ્લેટ લેવલ પર ક્લોઝ નિફ્ટી થયો. બેંક નિફ્ટી ભલે ઘટાડો બતાવ્યો હોય પણ છેલ્લે ફોર્મેશન થોડા સારા છે. 48,000 ઉપર બંધ થયા છે, જે એક સારી વાત જરૂર ગણાશે. આ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને યશના આપશે રજા. ફર્ધર અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.